એની બુદ્ધિ સ્થિર થઈ ગઈ. કેટલું નક્કી ભણાય છે તે બોલાય છે. અને જે ઇન્દ્રિયોને જીતતા નથી તો એને કામ અને ક્રોધ એક સિક્કાની બે બાજુની જેમ એ કામમાં એની ઇન્દ્રિયો એને વિહોર કરી નાખે છે. પછી એની ઈચ્છાઓ એટલી બધી વધી જાય છે, એને આડો પડદો પડે છે તો ક્રોધ આવે છે. અને ક્રોધને હિસાબે બુદ્ધિનો નાશ થાય છે. બુદ્ધિનો નાશ એ સર્વસ્વનો નાશ છે. એટલે મહાપુરુષો કોઈ પણ પ્રકારની ઈચ્છા કરતા નથી. ભગવાન જેમ રાખે એમ રહી મજા કરે છે. નાનકડી વાત પણ કેટલી બધી પરાકાષ્ઠાની કરી દે છે. ઇન્દ્રિયો કબજે છે તો સમજવાનું કે એની બુદ્ધિ સ્થિર છે. સ્થિર બુદ્ધિનો માણસ ક્યારે અસ્થિરતાનો અનુભવ કરતો નથી. શાંતિ ક્યાંથી આવે? ત્યાગ બધું સમજાવે. કામનો, ક્રોધનો, લોભનો, મોહનો, મદનો, મત્સરનો, આશા, તૃષ્ણા, રાગ, દેશ, પ્રપંચ, પાખંડ એ બધી વસ્તુનો ત્યાગ. જો પ્રગટે સુવિચારણા તો પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. એટલે એવી આ વાત છે. થોડીક વાત તું કર ને આમાં ચા થઈ ગરમ કરી દે. એટલે બાયડી ઊંચું મૂકી દેજો બેટા. હજુ બાયડી મૂકી દેજે ગરમ. એટલે ગુરુજી ગરમ ગરમ ખાય ને. હા, થાળી દઈ દે ને. એ ચા નહીં પીએ. ઇડલી દઈ દે, થાળી દઈ દે. કરાવી તો છે.